તો આજે આપણે ચેપ્ટર 9 છે એના લાસ્ટ બે ટોપિક છે, એના ડેરિવેશન કરવાના છે. એક છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને સેકન્ડ છે ટેલિસ્કોપ. ઓકે, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એન્ડ ટેલિસ્કોપ. તો આ બેના ડેરિવેશન આપણે કરીએ. અને ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકાય એક્ઝામમાં. તો ફર્સ્ટ જે છે એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે. તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે એના 2 કેસીસ મેં લીધા છે. જેમ આપણે સિમ્પલ માઇક્રોસ્કોપમાં 2 કેસ લીધા હતા, એવી જ રીતે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના પણ 2 કેસ છે. એમાં ફર્સ્ટ કેસ શું છે? તો એમાં ફર્સ્ટ કેસ છે કે વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. એટલે ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ એટલે v ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર. તો નિયર પોઈન્ટ પર ફાઇનલ ઇમેજ બને તો એનું આપણે જોવાનું છે, એનું ડેરિવેશન કરવાનું છે. અને કેસ નંબર 2 છે વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી, એના માટે છે. રાઈટ? તો પહેલાં તો આપણે એનો ડાયાગ્રામ સમજી લઈએ, બિકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર કામ થશે નહીં અને એના પરથી જ આપણે ડેરિવેશન કરવાનું થશે. રાઈટ? ચલો, તો અહીં મેં લેન્સ યુઝ કર્યો છે ઓબ્જેક્ટિવ. આ લેન્સનું નામ છે ઓબ્જેક્ટિવ. ઓકે, કોન્વેક્સ લેન્સ જ છે. આ જે લેન્સ છે એનો એપર્ચર અને એની ફોકલ લેન્થ બેઉ સ્મોલ છે. એની ફોકલ લેન્થ છે FO અને એપર્ચર છે સ્મોલ. સ્મોલ ફોકલ લેન્થ, સ્મોલ એપર્ચર. સેકન્ડ લેન્સ મેં યુઝ કર્યો છે આઈપીસ. ઓકે, એની પણ ફોકલ લેન્થ સ્મોલ જ છે, પણ એનો જે એપર્ચર છે એ લાર્જ છે. એનો એપર્ચર કેવો છે? લાર્જ, પણ ફોકલ લેન્થ સ્મોલ. એટલે FO અને FE બેઉ સ્મોલ છે. FO અને FE બેઉ કેવા છે? સ્મોલ. પણ એમાં FE છે ને એ સ્લાઇટલી ગ્રેટર દેન FO હશે. FE કેવો હશે? સ્લાઇટલી ગ્રેટર દેન FO. બેઉ છે સ્મોલ જ, પણ સ્મોલમાં પણ FE ની વેલ્યુ FO કરતાં થોડીક વધારે હશે, એવું છે. રાઈટ? હવે આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આઈપીસ લેન્સ છે. તો આ નામ કેવી રીતે પડ્યું? તો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ ઓબ્જેક્ટ સાઇડ હશે. ઓબ્જેક્ટ સાઇડ જે લેન્સ એને કહી દીધું ઓબ્જેક્ટિવ. અને આઈ સાઇડ જે લેન્સ એને આઈપીસ કહી દીધું. ઓકે, આંખોની નજીક જે લેન્સ રાખ્યો છે એ આઈપીસ અને ઓબ્જેક્ટ સાઇડ જે લેન્સ છે એ ઓબ્જેક્ટિવ. ઓકે, એટલે સુધી. ચલો, આ થઈ ગઈ આપણી પ્રિન્સિપલ એક્સિસ. હવે મેં આ ફોકસ લઈ લીધું. આ કોનું ફોકસ છે? આ ઓબ્જેક્ટિવનું. બેઉ બાજુ લઈ લીધું ફોકસ. ઓકે, એની ફોકલ લેન્થ છે FO. આ ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ FO અને આ FO. ઓકે, ચલો. એવી રીતે આઈપીસ છે, આઈપીસનું ફોકસ FE. આઈપીસનું ફોકસ FE અને એની ફોકલ લેન્થ છે FE. હવે ખાસ સમજો તમે, આ છે ટ્યુબ લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. આ લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કીધી છે ને L, એ કોની વચ્ચેનું ડિસ્ટન્સ છે? તો એ ડિસ્ટન્સ છે બિટવીન FO એન્ડ FE. બિટવીન FO એન્ડ FE. હવે FO શું છે? તો FO ને કહેવાય સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ ઓફ ઓબ્જેક્ટિવ. કયું પ્રિન્સિપલ ફોકસ? સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ ઓફ ઓબ્જેક્ટિવ. અને જે FE છે એ છે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ ઓફ આઈપીસ. આઈપીસનું ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ FE અને ઓબ્જેક્ટિવનું સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ થશે FO. અને FO અને FE વચ્ચે જે ડિસ્ટન્સ છે એ છે L. ઓકે, ચાલો. હવે મેં ઓબ્જેક્ટ લીધો. હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ h. ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ પર છે? તો UO. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે UO. નાઉ લાઇટ રે ઇઝ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. તો આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી પાસ થશે. અને સેકન્ડ રે મેં ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું, ઓમાંથી. તો એ તો સ્ટ્રેટ પાસ થશે વિધાઉટ એની ડેવિએશન. રાઈટ? આ બેઉ રે છે એ ઇન્ટરસેક્ટ થાય છે આ પોઈન્ટ પર. એટલે આ પોઈન્ટને આપણે કહી દીધું A'. કેમ? તો એમાંથી 2 લાઇટ રે નીકળ્યા હતા, એમાંથી આ 2 લાઇટ રે બહાર આવ્યા છે. તો એ બેઉ જે ઇન્ટરસેક્ટ થશે એ આપણું થઈ જશે ઇમેજ ઓફ A. અને ઇમેજ ઓફ A એને કહી દીધું A'. ઓકે, હવે
સેકન્ડ રે મેં અહીંયાથી લીધું છે બીમાંથી, આ સેકન્ડ રે છે. ઓકે, હવે આ એ ડેશ એના પરથી હું પરપેન્ડિક્યુલર બનાવીશ ઓન પ્રિન્સિપલ એક્સિસ, એટલે મને મળશે એ ડેશ બી ડેશ. શું મળશે? એ ડેશ બી ડેશ. એ ડેશ બી ડેશ શું છે? પરપેન્ડિક્યુલર ઓન પ્રિન્સિપલ એક્સિસ. તો એ ડેશ બી ડેશ શું થશે? ઇમેજ ઓફ એ બી. બરાબર, ઇમેજ ઓફ એ બી ફોર્મ બાય કોન્વેક્સ લેન્સ. જે ઓબ્જેક્ટિવ છે એ ઇમેજ બનાવે છે. બરાબર, એ ડેશ બી ડેશ ઇઝ ધ ઇમેજ ફોર્મ બાય ઓબ્જેક્ટિવ. ઓકે, આટલા સુધી ક્લિયર? હવે આ જે ઇમેજ છે, આ ઇમેજ એ એવી રીતે આપણે એડજસ્ટ કરી છે કે આ આઈપીસનું ફોકસ છે અને આઈપીસનું ઓપ્ટિકલ સેન્ટર છે. તો આઈપીસના ફોકસ અને ઓપ્ટિકલ સેન્ટરની અંદર ઇમેજ બને, એની બહાર અહીં નહીં. આ ફોકસ અને ઓપ્ટિકલ સેન્ટરની અંદર, એટલે કે આ રિજિયનની અંદર જ બનવું જોઈએ, આ રિજિયનની અંદર જ. ઓકે, તો જ આપણો કેસ ફૂલફિલ થશે, ને તો આપણા કેસનું કંઈ કામ નહીં. આપણે જે ઇમેજ બનાવી છે તો જ બની શકે નિયર પોઈન્ટ પર. જો આ ઇન્ટરમીડિયેટ ઇમેજ છે એ આની અંદર બને, આની બહાર જતી રહે તો એ કંઈ કામનું નહીં. આ એફઈ ઉપર બને તો પણ કંઈ કામનું નહીં. રાઈટ, એટલે આની અંદર જ બનવું જોઈએ. હવે આની અંદર જે બને છે એ કેસ તો આપણો સિમ્પલ માઇક્રોસ્કોપનો થઈ ગયો. યાદ કરો, સિમ્પલ માઇક્રોસ્કોપમાં આપણે આવું જ કર્યું હતું કે ઓબ્જેક્ટ ઇઝ within the focus and optical center, then the image is formed on the same side of convex lens. same side જ બની હતી, રાઈટ? ઓકે, ચલો. હવે આ જે ઇમેજ બની, આ ઇમેજ, એનું ઇમેજ ડિસ્ટન્સ લઈ લઈએ ફ્રોમ ઓબ્જેક્ટિવ. તો જો આ મેં લઈ લીધું ઇમેજ ડિસ્ટન્સ યુઓ. યુઓ શું થઈ ગયું? ઇમેજ ડિસ્ટન્સ. ઓકે, ચલો. હવે આ જે ઇમેજ છે, આ જે ઇમેજ છે એ આઈપીસ માટે ઓબ્જેક્ટ થઈ જશે. આઈપીસ માટે શું થઈ જશે? ઇમેજ ઓબ્જેક્ટ. એટલે આ થઈ ગયું આપણું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, યુઈ ફોર આઈપીસ. આઈપીસ માટે આ થઈ ગયું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઓકે, હવે આ લાઇટ રે આ કોન્વેક્સ લેન્સથી અહીં રિફ્રેક્ટેડ થાય છે, તમને દેખાય છે. આ શું થાય છે? રિફ્રેક્ટેડ. આ ઓકે, અહીંથી તમે ઓબ્ઝર્વ કરશો અને આ લાઇટ રે તમે બેકટ્રેક કરશો, પાછળ એક્સટેન્ડ કરશો, તો આ લાઇટ રે આ જગ્યા પર ઇન્ટરસેક્ટ થાય છે. આ જગ્યા પર શું થાય છે? ઇન્ટરસેક્ટ. એનો મતલબ શું થયો અહીં આગળ? કે આ એ ડેશમાંથી બે લાઇટ રે નીકળ્યા હતા ને, એટલે આ એ ડેશની ઇમેજ થઈ જશે એ ડબલ ડેશ. એ ડબલ ડેશ ઇઝ ધ ઇમેજ ઓફ એ ડેશ. બિકોઝ એ ડેશ બી ડેશ શું થઈ ગયો છે? ઓબ્જેક્ટ થઈ ગયો છે. કોના માટે? આઈપીસ માટે. તો આ ઓબ્જેક્ટ, તો એની ઇમેજ કઈ થઈ ગઈ? એ ડબલ ડેશ. એ ડબલ ડેશ ઇમેજ કોને બનાવી? આઈપીસે. ઓકે, નાઉ એ ડબલ ડેશ બી ડબલ ડેશ તમે પરપેન્ડિક્યુલર બનાવશો ઓન પ્રિન્સિપલ એક્સિસ, તો આ થઈ ગઈ ફાઇનલ ઇમેજ. તો આ ફાઇનલ ઇમેજ ફોર્મ બાય કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. આ શું થઈ ગયું? ફાઇનલ ઇમેજ ફોર્મ બાય કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. અને આ ઇમેજ આપણે એવી રીતે એડજસ્ટ કરી છે કે ફાઇનલ ઇમેજ છે એ વીઈ ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર બને. ફાઇનલ ઇમેજ કઈ બને? વીઈ ઇક્વલ્સ ટુ ડી ડિસ્ટન્સ પર. ઓકે, તો આ રીતે થયું. બોલ, આટલે સુધી ક્લિયર? તમને ડાયાગ્રામ ક્લિયર થઈ ગયો છે બધાને? ડાયાગ્રામ ક્લિયર છે બધાને? ક્લિયર ડાયાગ્રામ? ઓકે ઓકે, ચાલો. હવે આ જે છે અહીં એક આ ડિસ્ટન્સ આ લઈ લઈએ આપણે. આ જીઓમેટ્રી યુઝ કરવાની છે એટલે આ ડિસ્ટન્સ લઈ લીધું. અહીંયા એંગલ છે એને મેં બીટા કીધું. આ એંગલને શું કીધું? બીટા. આ બીટા એટલે આ પણ બીટા થશે. ઓકે, ચલો. હવે હું સ્ટાર્ટ કરું છું ડેરિવેશન. ઓકે, ડેરિવેશન. આ આપણો ડાયાગ્રામ જે બનાવ્યો એ ડાયાગ્રામ છે. હવે આપણે અહીંયા લેવાનું છે મેગ્નિફિકેશન. બરાબર, રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આગળ તમે જોશો ને તો બે મેગ્નિફિકેશન યુઝ કરવાના છે. એક મેગ્નિફિકેશન ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ અને બીજું મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. આ પણ મેગ્નિફાઈ કરશે અને આ પણ મેગ્નિફાઈ કરશે. તો પહેલાં આપણે ઓબ્જેક્ટિવથી મેગ્નિફિકેશન લઈ લઈએ. ઓકે, સો મેગ્નિફિકેશન ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ પહેલાં એ લઈએ. રાઈટ, ચાલો. મેગ્નિફિકેશન
ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવનું મેગ્નિફિકેશન એને કહી દે એમઓ. એમઓ ઇક્વલ્સ ટુ શું થશે? એચ ડેશ અપોન એચ. બિકોઝ અહીં તમે જુઓ આ શું છે? હાઇટ ઓફ ઇમેજ અને આ છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ઓકે, આ ઓબ્જેક્ટની હાઇટ છે અને આ ઇમેજની હાઇટ છે. આ ઇમેજ કોણે બનાવી? ઓબ્જેક્ટિવે. ઓકે, એટલે ઓબ્જેક્ટની હાઇટ એચ, ઇમેજની હાઇટ એચ ડેશ, તો મળશે એચ ડેશ અપોન એચ. ઇક્વેશન નંબર 1. ઓકે, અહીં એક ટ્રાયેંગલ લેવાનો છે ORP. જુઓ તમે ટ્રાયેંગલ, ઇન ટ્રાયેંગલ ORP. ટ્રાયેંગલ આ જો, એમાં tan બીટા લો. ચલો, tan બીટા. તો tan બીટા શું આવશે? OR અપોન OP. OR અપોન OP. વોટ ઇઝ OR? OR શું છે? અહીં જુઓ H છે, આના બે સેમ છે એટલે. તો H અપોન OP શું છે? જુઓ તો OP FO છે, FO એટલે H અપોન FO. બોલો, આવું થઈ જશે H અપોન FO. તો H ઇક્વલ્સ ટુ શું મળશે? H ઇક્વલ્સ ટુ FO tan બીટા. FO tan બીટા. ઇક્વેશન નંબર 2. બોલો, ક્લિયર એટલે સુધી? ચલો, હવે નેક્સ્ટ ટ્રાયેંગલ જુઓ તમે. નેક્સ્ટ ટ્રાયેંગલ PA ડેશ B ડેશ. નાઉ ઇન ટ્રાયેંગલ PA ડેશ B ડેશ. ચલો, એમાં tan બીટા લો. PA ડેશ B ડેશમાં tan બીટા. આ P છે, આ A ડેશ છે, આ B છે. આ ટ્રાયેંગલ થઈ ગયો. એમાં બીટા છે તો tan બીટા એટલે ઓપોઝિટ અપોન એડજસ્ટન્ટ એટલે A ડેશ B ડેશ અપોન PB ડેશ. A ડેશ B ડેશ અપોન PB ડેશ. Now what is A dash B dash? સર H dash છે. A dash B dash શું છે? H dash. And what is PB dash? હવે આ જે PB dash છે ને, એને હું PQ લઉં તો ચાલે? સર એવું કેમનું ચાલતું હોય? આ PB dash છે અને આ PQ છે, આટલાની કોઈ વેલ્યુ જ નહીં, આટલાની કોઈ વેલ્યુ જ નહીં, આ PB dash ને PQ. ભાઈ ચાલે. કેમ ચાલે? એનું રીઝન એવું છે કે આ Q એન્ડ B dash છે ને એ બહુ ક્લોઝ હશે, બહુ ક્લોઝ હશે. એ બે વચ્ચે બહુ ડિસ્ટન્સ સ્મોલ હશે, રાઈટ? એટલે તમે PQ ઇક્વલ્સ ટુ PB ડેશ એટલે કે PQ તમે PB ડેશને રિપ્લેસ કરી શકો PQ થી. ઓકે, એટલે PB ડેશ ઇક્વલ્સ ટુ મેં શું કર્યું અહીંયા? PQ. રીઝન લખવું હોય તો લખી દેવાનું રીઝન એઝ Q એન્ડ B ડેશ આર વેરી ક્લોઝ. બહુ ક્લોઝ છે એટલે. ઓકે સર, હવે મને એ કહો તમે, PQ એટલે શું થઈ જશે? PQ ની તો વેલ્યુ છે, PQ એટલે L છે. ચલો, તો H ડેશ શું મળશે? H ડેશ ઇક્વલ્સ ટુ શું મળશે? L tan બીટા. ઇક્વેશન નંબર 3. ઓકે, હવે તમે જુઓ આ MO છે, MO ઇક્વલ્સ ટુ H ડેશ અપોન H. એમાં હું આ H ડેશ અને H બેઉની વેલ્યુ મૂકી દઉં. ઓકે, તો ફ્રોમ ઇક્વેશન 1. ચલો, ફ્રોમ ઇક્વેશન 1 MO ઇક્વલ્સ ટુ શું થશે? H ડેશ અપોન H. H ડેશ શું છે? L tan બીટા. L tan બીટા ડિવાઈડ બાય H શું છે? FO tan બીટા. FO tan બીટા. ચલો, tan બીટા કેન્સલ કરી દો તો શું વધ્યું તમારી જોડે? L અપોન FO. L અપોન FO. ઇક્વેશન નંબર 4. તો મેગ્નિફિકેશન ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ તમને મળ્યું MO ઇક્વલ્સ ટુ L અપોન FO. બોલો, આટલે સુધી ક્લિયર? આ થઈ ગયું મેગ્નિફિકેશન ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ. હવે લઈએ મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. ચલો, નાઉ મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. ચલો, મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ છે એ તમે એવું કહી શકો કે આ સિમ્પલ માઇક્રોસ્કોપનો જ કેસ છે. કહી શકો એવું સિમ્પલ માઇક્રોસ્કોપનો કેસ છે. જો એ સિમ્પલ માઇક્રોસ્કોપનો કેસ હોય, જો એમાં એવું જ હતું, યાદ કરો, સિમ્પલ માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટ ઇઝ વિધિન ધ ફોકસ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર. બરાબર? તો એમાં આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું એ ડાયરેક્ટ આમાં લેવાય એમાં. તો એમાં કયું કર્યું હતું?
તમે કહેશો સર એમાં તો 2 કેસ કર્યા હતા. હા, 2 કેસ કર્યા હતા, એમાંથી આપણે આ કયો કેસ ચાલે છે? વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. તો નિયર પોઈન્ટમાં જે ડિરાઈવ કર્યું હતું એ ઇક્વેશન આમાં યુઝ કરી શકો. તો નિયર પોઈન્ટમાં કયું કર્યું હતું? તો નિયર પોઈન્ટમાં કર્યું હતું 1 પ્લસ ડી બાય એફ, રાઈટ. અને બીજું વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી, એમાં આવ્યું હતું ડી બાય એફ, એમાં 1 જતો રહ્યો હતો, રાઈટ. તો અહીં આપણે ડાયરેક્ટ યુઝ કરીએ કે એમઈ ઇક્વલ્સ ટુ 1 પ્લસ ડી બાય એફ. પણ અહીંયા એફ છે શું થશે? ફોકલ લેન્થ ઓફ આઈપીસ. આઈપીસનું કામ ચાલે છે એટલે અહીંયા એફ કહી દો અને ઇક્વેશન નંબર 5 કહી દો. ઓકે, હવે રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન કેટલું મળશે? રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન, બોલો રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન કેટલું થાય? તો રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન છે એ એમ ઇક્વલ્સ ટુ શું થશે? મલ્ટિપ્લિકેશન થશે. રૂલ એનો એવો છે ને મલ્ટિપ્લિકેશનનો, એમઓ ઇન્ટુ એમઈ. શું થાય? એમઓ ઇન્ટુ એમઈ. એમ ઇક્વલ્સ ટુ યાદ રાખવાનું મોમી. શું યાદ રાખવાનું? મોમે યાદ રાખવાનું. એમ ઇક્વલ્સ ટુ એમઓ ઇન્ટુ એમઈ, રાઈટ. તો એમઓ અને એમઈની વેલ્યુ મૂકી દો. શું કરવાનું છે? એમઓ અને એમઈની વેલ્યુ. એમઓ અને એમઈની વેલ્યુ મૂકો તો શું થશે? ચલો, એમઓ શું છે? એલ અપોન એફઓ. એલ અપોન એફઓ ઇન્ટુ એમઈ શું છે? 1 પ્લસ ડી અપોન એફઈ. ઓકે, તો આ થઈ ગયું રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. શું થઈ ગયું? રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. બોલો, ક્લિયર બધાને? કઈ ડાઉટ છે આમાં? ક્લિયર છે બધાને? સરસ. મેં આગળના આપણે 4 લેક્ચર થયા છે, એ ચારેય લેક્ચરની જે પીડીએફ કહેવાય એ મેં એપ્લિકેશનમાં અપલોડ કરી દીધી છે. ક્રેશ કોર્સ નામનું એક ફોલ્ડર બનાવ્યું છે, એમાં ચારેયની પીડીએફ તમને જોવા મળશે, એના ડેરિવેશન ને બધું. ઓકે, તો એમાં તમે જોઈ લેજો. હવે તમે જુઓ, આ જે મેગ્નિફિકેશન આપણે લાયા ને એ મેક્સિમમ મેગ્નિફિકેશન મળશે. આ મેગ્નિફિકેશન કેવું મળશે? મેક્સિમમ. ક્યારે મળશે આ? વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. હવે કેસ નંબર 2 લઈએ, વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. અને એકદમ ઇઝી છે. જો શું કરવાનું જોજો, હમણાં કર્યું એ જ વસ્તુ, ખાલી એક જ વસ્તુ ચેન્જ થશે. આ ઓબ્જેક્ટિવ સ્મોલ એફઓ, સ્મોલ એપર્ચર, આઈપીસ છે સ્મોલ એફઈ, લાર્જ એપર્ચર. ઓકે, આ પ્રિન્સિપલ એક્સિસ, આ ફોકસ એફઓ થઈ ગયું, એની ફોકલ લેન્થ એફઓ થઈ ગઈ. આઈપીસનું ફોકસ એફઈ, એની ફોકલ લેન્થ એફઈ. ઓબ્જેક્ટ લીધો ઓફ હાઇટ એચ, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુઓ, લાઇટ રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી જશે, એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી જશે, બેઉ ઇન્ટરસેક્ટ થશે. હવે અહીં જે ઇન્ટરસેક્ટ થાય છે એ એ ડેશ પોઈન્ટ પર થાય છે, અને સેકન્ડ રે અહીંથી આમ જાય છે, અને એની જે ફાઇનલ ઇમેજ છે ડ્યુ ટુ ઓબ્જેક્ટિવને લઈને જે ઇમેજ બને છે એ બને છે એ ડેશ બી ડેશ. એવી રીતે એડજસ્ટ કરવાની છે કે આઈપીસના ફોકસ પર બને. કેવી રીતે એડજસ્ટ કરવાની છે? આઈપીસના ફોકસ પર આ ઇમેજ બનવી જોઈએ. એટલે આઈપીસના ફોકસ પર બનશે ને તો જ તમને ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટી મળે, રાઈટ. તો આ થઈ ગયું આઈપીસના ફોકસ પર. આ થઈ ગયું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ વીઓ. હવે આ જે ઇમેજ છે એ આઈપીસ માટે થઈ જશે ઓબ્જેક્ટ, અને એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થશે યુઈ. હવે આ લાઇટ રે અહીંથી આમ રિફ્રેક્ટ થશે. ઓકે, આ લાઇટ રે શું થશે? અહીં આગળથી રિફ્રેક્ટ થશે, અને અહીંથી તમે ઓબ્ઝર્વ કરશો અને બેક ટ્રેક કરશો તો દે નેવર મીટ, બિકોઝ આ પેરેલલ રેસ છે. પેરેલલ રેસ છે એટલે કઈ મીટ થશે? ઇન્ફિનિટીએ. એવું માનવાનું કે ઇન્ફિનિટીએ મીટ થશે, રાઈટ. બોલો, ક્લિયર? ડાયાગ્રામ ક્લિયર થઈ ગયો? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, તો આમાં મેગ્નિફિકેશનનું કયું ઇક્વેશન યુઝ કરશો? તો ડેરિવેશન આખું કરવાની જરૂર નથી. પેલામ કર્યું તેવું, ખાલી એક જ કરેક્શન કરવાનું છે. એક જ કરેક્શન કરવાનું છે, બરાબર. કોઈ મને કહેશે કયું કરેક્શન થઈ શકે? જો પેલામાં આપણે શું ડિરાઈવ કર્યું હતું? એમ ઇક્વલ્સ ટુ એલ અપોન એફઓ ઇન્ટુ 1 પ્લસ ડી અપોન એફઈ હતું, રાઈટ.
તો આ ઓબ્જેક્ટિવને લઈને L/FO તો આવશે જ, આ તો રેડી છે. આપણો ચેન્જીસ કંઈ થયો, અહીં થયો છે, ફોકસ પર આવી ગયું છે, બરાબર. તો સિમ્પલ માઇક્રોસ્કોપના કેસમાં ખબર હોય તમને, તો જ્યારે ઓબ્જેક્ટ ફોકસ પર હોય તો ઇમેજ ઇન્ફિનિટીએ મળે, તો એમાં મેગ્નિફિકેશન એક ઓછું થઈ જતું હતું. પેલામાં 1+D/F આવતું હતું, તો ઇન્ફિનિટી માટે D/F લેતા હતા, રાઈટ. તો અહીં ડાયરેક્ટ તમે D/F લખી શકો, D/F, અને Fની જગ્યાએ શું મૂકવાનું, FE, આઈપીસ છે એટલે. તો આનું રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન તમને મળશે, રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન M = L/FO × D/FE. બોલો, ક્લિયર થઈ ગયું? આ મેગ્નિફિકેશનનો સેકન્ડ કેસ. બસ આટલું જ છે, એમાં કંઈ બહુ વધારે છે નહીં. ઓકે, હવે ખાસ સમજવાનું છે. હવે આ વસ્તુ તમારા ટેક્સ્ટબુકમાં નથી, હવે તમારા ટેક્સ્ટબુકમાં નથી જે હું કરાવવા જઈ રહ્યો છું એ. પણ આ તમે નહીં આવડે તો ન્યુમેરિકલ નહીં ખબર પડે, આના જે ન્યુમેરિકલ છે, બરાબર. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના જે ન્યુમેરિકલ છે એ તમારે કરવા હોય તો આ રે ડાયાગ્રામ તમારે સમજવો પડશે, બરાબર. આગળના જે ઇક્વેશન છે ને એ યુઝ નહીં થાય ન્યુમેરિકલમાં, એ યુઝ નહીં થાય. અત્યારે હું જે કરાવીશ ને એ ન્યુમેરિકલમાં યુઝ થશે. એના ન્યુમેરિકલ લેન્ધી છે, 4 માર્ક્સના પૂછાય એવા છે, પણ એ તો જ ખબર પડશે કે આ તમે સમજ્યા હશો, રાઈટ. તો ચલો, ન્યુમેરિકલ માટે પણ બે કેસ હમણાં જે જોયા ને એ બેઉ કેસ ન્યુમેરિકલ માટે, પણ ન્યુમેરિકલમાં થોડો કરેક્શન છે. એટલે થિયરી અને ન્યુમેરિકલમાં બહુ સહેજ એક વસ્તુ અલગ પડે છે. ઓકે, કયું એ જોઈ લઈએ. ચલો, કેસ નંબર 1, when the final image is formed at near point. ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. તો એના માટે જોઈએ, જો વસ્તુ એની જ છે એટલે હું બહુ રિપીટ નહીં કરું, તમે જોતા જજો. જે જગ્યાએ ચેન્જ આવશે એ ખાસ કહીશ તમને. આ તો વસ્તુ એકની એક જ છે, તમે જુઓ તો બરાબર છે. અહીંયા આઈપીસનું ફોકસ, FE. હા, હવે તમને ખબર પડી કઈ ચેન્જ આવ્યો? જો તમે કઈ જગ્યાએ ચેન્જ આવ્યો? સર, પહેલા આપણે આને L કહેતા હતા, આને L, અને હવે સર આ L થઈ ગયું. આટલો ચેન્જ થઈ ગયો ન્યુમેરિકલમાં. જે ન્યુમેરિકલના ડેટા છે ને એ આવી રીતે હશે. એટલે L એટલે શું? તો ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ. L એટલે શું થશે? ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ. આગળ થિયરીમાં શું આવ્યું હતું? L એટલે સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ ઓફ ઓબ્જેક્ટિવ એન્ડ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ ઓફ આઈપીસ. એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ એને શું કહેવાય? L. એને શું કહેવાય? L. ઓકે, આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. બાકી બીજું બધું સેમ છે. જો આ બધું સેમ, રે ડાયાગ્રામ જેવી રીતે બનતા હતા, જે વસ્તુ પહેલાં બની હતી એ જ વસ્તુ સેમ. ઓકે, સેમ, એમાં કોઈ ચેન્જીસ નહીં. હા, ઇક્વેશન બદલાશે થોડું, ઇક્વેશન થોડું બદલાશે. કેવી રીતે? જો ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર બની ગઈ, V = D. હવે જો M = MO × ME લેવું પડશે. તો પેલામાં MO શું લીધું હતું આપણે? L/FO. આમાં MO તમારે છે ને સિમ્પલ આમાંથી જોઈ. હવે તમે મને કહો તો મેગ્નિફિકેશન, કોન્વેક્સ લેન્સમાં મેગ્નિફિકેશનનું ઇક્વેશન શું? V/U થાય, V/, બસ એ જ યુઝ કરવાનું છે. તો ઓબ્જેક્ટિવ માટે V/U યુઝ કરો. ચલો, ઓબ્જેક્ટિવ માટે V/U યુઝ કરીએ તો શું થશે? આ VO/UO શું થશે? VO/UO. તો અહીંયા આગળ MOની જગ્યાએ મૂકો તમે VO/UO. હવે ME રહ્યું, તો MEની જગ્યાએ શું મૂકશો? એ સેમ જ રાખવાનું છે. કયું હતું? 1+D/FE. ઓકે, તો 1+D/FE. આ થઈ ગયું તમારું મેગ્નિફિકેશન. આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે આપણે ન્યુમેરિકલમાં. ઓકે, એટલે અહીં જે MO છે, મેગ્નિફિકેશન ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ, એને કીધું VO/UO, ઇમેજ ડિસ્ટન્સ અપોન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. અને આ તો સેમ જ રહ્યું છે, એમાં કોઈ ચેન્જ નહીં કર્યો, 1+D/FE. ઓકે, ચાલો, કેસ નંબર 2. હવે કેસ નંબર 2 જુઓ, શું છે? વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. એમાં પણ સેમ વસ્તુ, જઈ ચેન્જ આવે છે એ જોઈએ આપણે. જો આ L થઈ ગયું, વસ્તુ એ જ પહેલાં બનાવી હતી, એ જ વસ્તુ છે. અહીં આઈપીસના ફોકસ પર આ ઇમેજ બનવી જોઈએ. ઓકે, અહીં આગળથી જુઓ તો ઓકે. હવે આમાં કેવી રીતે કરશો મેગ્નિફિકેશન? M = MO × ME છે, તો ME શું લેશો? MO શું લેશો પહેલાં? MO, તો MO લઈશું VO/UO, અને ME D/FE. પેલામાં 1+D/FE હતું, એની જગ્યાએ શું થઈ ગયું? D/FE. ઓકે, સરસ. હવે એક વસ્તુ તમે અહીં ઓબ્ઝર્વ કરો ફિગરમાં. તો આ જે L છે, આ L,
એને એવું કહેવાય કે એલ છે એ વીઓ પ્લસ યુઈ એવું થાય. વીઓ પ્લસ શું થાય? યુઈ. અથવા તો વીઓ પ્લસ એફઈ થાય. ઓકે, ચલો એ હું તમને ઇક્વેશનમાં ફરી એક્સપ્લેન કરી દઈશ એ વસ્તુ. ઓકે, ચલો એ વખતે ઇક્વેશનમાં બધા એક સાથે લઈ લઈશું. ચલો આ કેસ નંબર 2 તમને ક્લિયર થઈ ગયો. આનું ઇક્વેશન વીઓ અપોન યુઓ ઇન્ટુ ડી અપોન એફઈ. ક્લિયર બધાને? સરસ. ચલો હું ઇક્વેશન લઈ લઉં છું. જે હમણાં તમને કીધું ને ઇક્વેશન એ બધા આપણે લઈ લઈએ. બેવ કેસના સાથે લઈએ. તો મેક્સિમમ મેગ્નિફિકેશન ક્યારે મળશે? તો કેસ નંબર 1 માં. When the final image is formed at near point. એટલે જો when final image is at v equals to d distance by eyepiece, તો એ વખતે તમને મેગ્નિફિકેશન મળશે vo upon uo into 1 plus d by fe. અને એ વખતે તમારી જે આઈ છે એ સ્ટ્રેઇન હશે, ખેંચાશે, થોડી દુખશે. બરાબર? સરસ. અને લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એ શું થશે? લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એ થશે વીઓ પ્લસ યુઈ. શું થશે? વીઓ પ્લસ યુઈ. કેવી રીતે થશે? તો જો ડાયાગ્રામ ચલો હવે જુઓ, આ એલ છે તો એલ ઇક્વલ્સ ટુ શું થાય? વીઓ પ્લસ યુઈ. થયું ને? તમે કહેશો સર આ તો ઇન્ફિનિટીનો કેસ છે. ચલો હું તમને પેલો આઈપીસનો બતાવી દઉં, તમને નિયર પોઈન્ટનો કેસ બતાવી દઉં. ચલો આ નિયર પોઈન્ટનો. ઓકે, ચલો આમાં જુઓ, મને જોઈન કહો મને. એલ ઇક્વલ્સ ટુ શું છે? વીઓ પ્લસ યુઈ થાય છે. વીઓ પ્લસ યુઈ. આ વીઓ પ્લસ યુઈ, વીઓ પ્લસ યુઈ એટલે શું મળે? એલ. ઓકે, આટલા સુધી ક્લિયર? ચાલો તો લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ શું થઈ ગયું છે? એલ ઇક્વલ્સ ટુ વીઓ પ્લસ યુઈ. ઓકે, ચલો મિનિમમ મેગ્નિફિકેશન એટલે વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. અને એ વખતે તમારું એડજસ્ટમેન્ટ કેવું હશે? નોર્મલ. ઓકે, તો ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. તો એ વખતે મેગ્નિફિકેશન મળશે તમને વીઓ અપોન યુઓ ઇન્ટુ ડી અપોન એફઈ. અને તમારી આઈસ કેવી હશે? રિલેક્સ. આઈસ કેવી હશે? રિલેક્સ. અને આ વખતે જે લેન્થ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની એ થશે વીઓ પ્લસ એફઈ. શું થશે? વીઓ પ્લસ એફઈ. બોલો આ વીઓ પ્લસ એફઈ કેમ થઈ હશે? જો તમને ફિગરમાં બતાવું. જો આ એલ છે એને એવું કહેવાય વીઓ પ્લસ એફઈ. તમે કહી શકો કે સર અહીં યુઈ અને એફઈ સેમ છે. હા, સેમ તો હશે જ. બરાબર છે? યુઈ અને એફઈ કેવું છે? સેમ છે. કારણ કે આ તમે અહીંયા ફોકસ પર છે એટલે. ઓકે, એટલે અહીંયા લેન્થ થશે એલ ઇક્વલ્સ ટુ વીઓ પ્લસ એફઈ. બોલો ઇક્વેશન ક્લિયર થઈ ગયા બધા? બધા ઇક્વેશન ક્લિયર થઈ ગયા? તમને ક્લિયર થયા કે નહીં? નેક્સ્ટ આપણે હવે ટેલિસ્કોપ લેવાનું છે. ઓકે, ટેલિસ્કોપ. ચાલો ટેલિસ્કોપ કરીએ. તો ટેલિસ્કોપમાં ફર્સ્ટ પોઈન્ટ છે મેગ્નિફાઈંગ પાવર ઓફ ટેલિસ્કોપ. શું સમજવાનું છે? મેગ્નિફાઈંગ પાવર ઓફ ટેલિસ્કોપ. ઓકે, તો ચલો એનું ઇક્વેશન છે. હવે આ ઇક્વેશન કયું છે? કોઈ મને કહેશે આ ઇક્વેશન કયું છે? આગળ આપણે માઇક્રોસ્કોપમાં કર્યું હતું એ લાગે છે તમને? એંગલ સબટેન્ડેડ બાય ધ ફાઇનલ ઇમેજ એટ ધી આઈ ડિવાઈડ બાય એંગલ સબટેન્ડેડ બાય ધ ઓબ્જેક્ટ એટ ધી આઈ ઓર ઓબ્જેક્ટિવ. આઈ જોડે બનાવે કે લેન્સ જોડે બનાવે, બેવ છે. અને કન્ડિશન આપી છે ઇફ પ્લેસ એટ ડી. ઇફ પ્લેસ એટ ડી. ઓકે, આમાં હું થોડું કરેક્શન કરીશ ભાઈ. આમાં હું શું કરીશ? થોડું કરેક્શન. શું કરેક્શન કર્યું? ઇફ પ્લેસ એટ ડી આ કાઢ નાખીશ. કેમ કે એમાં એવું આવતું હતું કે તમારા આંખથી અહીંયા ડી ડિસ્ટન્સ પર રાખવાનું ઓબ્જેક્ટને. તો આ જે છે ઓબ્જેક્ટ એ અહીં આઈ જોડે કેટલો એંગલ બનાવે છે? આઈ જોડે એ જે એંગલ બનાવતો હોય એ લેવાનું. બરાબર? એટલે અહીં 25 સેન્ટીમીટર પર રાખવાનો અને જોવાનું કેટલો એંગલ બનાવે છે. હવે ટેલિસ્કોપમાં આપણું કામ શું કરીએ? ટેલિસ્કોપમાં સ્ટાર્સ, પ્લેનેટ, સેલેસ્ટિયલ બોડી જે બધી હોય એને જોવાનું હોય ને. હવે એને જોવાનું હોય તો એને થોડી પકડીને આપણે 25 સેન્ટીમીટર પર લાવવાના છે? લાવી શકવાના છે?
લાવી શકે કોઈ? મને કહો તમે. કોઈ ના લઈ શકે. હા, એ બધી વાતો છે, તેરે લીએ તારે જમીન પે તોડ લાઉંગા ને એ બધી વાતો, પણ એનાથી કંઈ આવી જવાનું છે? બધું આવે નહીં. બરાબર છે. એટલે તમે એ 25 સેન્ટીમીટર પર એને લઈ નહીં શકવાના, એટલે આ કન્ડિશન કટ કરી દીધી. ઓકે, તો હવે આમાં શું રહેશે? ફાઇનલ ઇક્વેશન શું બનશે? તો એંગલ સબટેન્ડેડ બાય ધ ફાઇનલ ઇમેજ એટ ધી આઈ ડિવાઈડ બાય એંગલ સબટેન્ડેડ બાય ધી ઓબ્જેક્ટ એટ ધી આઈ ઓર ઓબ્જેક્ટિવ. અને શું બનશે રિલેશન? એમ ઇક્વલ્સ ટુ બીટા અપોન આલ્ફા. એટલે જે ઇમેજ છે એ જે એંગલ બનાવે એ બીટા, અને ઓબ્જેક્ટ છે એ જે એંગલ બનાવે એ આલ્ફા. કઈ એંગલ બનાવે? આઈ અથવા લેન્સ જોડે, બેમાંથી ગમે તે લઈ શકો, આઈ ઓર લેન્સ. બોલો, ક્લિયર? ચલો, હવે ટેલિસ્કોપમાં આપણે બે કેસ છે, એમાંથી એકનું ડેરિવેશન આપણે છે ને બીજાનું ડેરિવેશન કરવાનું નથી, એનું ઇક્વેશન જ યાદ કરી લેવાનું છે. હવે કયો કેસ આપ્યો છે? આમાં નિયર પોઈન્ટ વાળો નથી આપ્યો, નિયર પોઈન્ટ વાળો નથી, ખાલી ઇન્ફિનિટી વાળો આપ્યો છે ડેરિવેશનમાં. વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી, અને જ્યારે પણ ઇન્ફિનિટી બને ને ફાઇનલ ઇમેજ, તો એ વખતે મેગ્નિફિકેશન મિનિમમ જ હોય. મેક્સિમમ મેગ્નિફિકેશન ત્યારે જ મળે કે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. ઓકે, તો અહીં આપણે કેસ નંબર 1 લીધો, મિનિમમ મેગ્નિફિકેશન વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. ઓકે, ચલો હવે રે ડાયાગ્રામ બનાવીએ. આમાં પણ બે લેન્સ યુઝ થશે. આમાં ઓબ્જેક્ટિવ યુઝ કર્યો છે અને બીજો આઈપીસ. તમે જોયું, આમાં ઓબ્જેક્ટિવનો એપર્ચર લાર્જ છે અને આઈપીસનો એપર્ચર સ્મોલ છે. ઓકે, એટલે લાર્જ એપર્ચર, આઈપીસનો એપર્ચર સ્મોલ. હવે ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ લાર્જ છે અને આઈપીસની ફોકલ લેન્થ સ્મોલ છે. ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ લાર્જ અને આઈપીસની ફોકલ લેન્થ સ્મોલ. કોઈ મને કહી શકે કે ઓબ્જેક્ટિવનો એપર્ચર લાર્જ કેમ છે? ઓબ્જેક્ટિવનો એપર્ચર લાર્જ કેમ છે? બોલો, કોઈને ખબર છે? ઓબ્જેક્ટિવનો એપર્ચર લાર્જ કેમ રાખ્યો? શું કરવા રાખ્યો હશે? બોલો, કોને ખબર છે? કોઈને ખબર છે? નહીં ખબર? ઓકે, તો એટલે રાખ્યો, ઉભારો આપ્યો. ઓબ્જેક્ટિવનો મિનિમમ મેગ્નિફિકેશન માટે ફાર ડિસ્ટન્સ. ઓકે, એક કહે છે, કાવ્ય કહે છે મિનિમમ મેગ્નિફિકેશન માટે. ના, એક કહે છે ફાર ડિસ્ટન્સ. ફાર ડિસ્ટન્સથી શું થાય? ટુ ગેટ નિયર ઇમેજ. ફાર ડિસ્ટન્સ ટુ ગેટ નિયર ઇમેજ. ના? ઓકે, તન્મયનું કરેક્ટ લાગે છે, મોર લાઇટ રેસ. યસ, તન્મયનું કરેક્ટ છે, મોર લાઇટ રેસ. આ લાર્જ એપર્ચર એટલે રાખ્યો હોય છે કે અહીંથી આપણે કામ શું ટેલિસ્કોપથી? જે બધા સ્ટાર્સ, પ્લેનેટ એને જોવાના. હવે જો લેન્સ વધારે મોટો હશે ને, એપર્ચર લાર્જ હશે, તો એ લેન્સ મોર નંબર ઓફ લાઇટ રેસ કલેક્ટ કરશે, અને મોર નંબર ઓફ લાઇટ રેસ કલેક્ટ કરશે તો એનાથી જે ઇમેજ બનશે એ બ્રાઇટનેસ બનશે, એની ઇન્ટેન્સિટી થોડી વધારે હશે. જો આની જગ્યાએ સ્મોલ એપર્ચર વાળો યુઝ કરત તો શું ઇમેજ ના બને? બને, ઇમેજ બને, પણ જે શાઇનિંગ, જે ઇન્ટેન્સિટી આવી જોઈએ, જે બ્રાઇટનેસ આવી જોઈએ એ ના બને. દેખાય તમને, પણ જે ક્લેરિટી દેખાવી જોઈએ ને ઇમેજની એ તમને ના મળે. એટલે મોર નંબર ઓફ લાઇટ રેસ આર કલેક્ટેડ ફ્રોમ ધી ઓબ્જેક્ટિવ. એનો પર્પઝ છે કે વધારે લાઇટ કલેક્ટ કરવાનો. ઓકે, ચાલો. ઓકે, આ એફઓ થઈ ગયું, આ ફોકલ લેન્થ એફઓ. હવે આ ઓબ્જેક્ટ અહીં ના હોય, બહુ દૂર હોય, પણ ખાલી સમજવા માટે મેં લીધો છે, એ તો દૂર હશે બહુ. બરાબર છે. હવે લાઇટ રે આવ્યું છે પેરેલલ. આ પેરેલલ છે? ના, પેરેલલ નથી, આ તો બેન્ડ થઈને આવ્યું છે. ચલો, બેન્ડ થઈને આવ્યું છે. હવે આ લાઇટ રે અહીં આવ્યું છે, તો એકચ્યુઅલીમાં તમારો ઓબ્જેક્ટ કઈ હશે? વાસ્તવમાં તો દૂર જ હશે ને. સેલેશિયલ બોડી થઈ નજીક થોડી પડી છે, દૂર હશે. હવે દૂરથી આવતો હોય લાઇટ રે, બરાબર છે, તો આ લાઇટ રે દૂરથી આવતું હોય તો એની ઇમેજ કઈ બને? એટ એફ. હેત કે છે એટ એફ, ફોકસ પર. ઓકે, જો આ વસ્તુ થોડું કંઈ કરેક્શન સમજજો તમે. જો લાઇટ રે દૂરથી આવતું હોય અને એ લાઇટ રે જો પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ હોય,
વર્ડ સાંભળજો, શું કીધું? પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ, તો ઇમેજ ફોકસ પર મળે. આ લાઇટ રે દૂરથી આવે છે પણ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ છે એ જુઓ, નથી, તો ફોકસ પર નહીં બને. આ ફોકલ પ્લેન પર આની ઇમેજ બનશે. કઈ બનશે? એનું પોઈન્ટ ફોકલ પ્લેન પર. બરાબર? એટલે આ જે લાઇટ છે, જોજો હવે આ લાઇટ રે છે એ આમ થયું, બીજું એક લાઇટ રે અહીંથી લીધું ઓપ્ટિકલ સેન્ટરમાંથી. આ બેઉ કેવા છે? પેરેલલ છે. પણ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ નથી. પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ નથી ને, એટલે આ બે ઇન્ટરસેક્ટ ફોકસ પર નહીં થયા. જુઓ તમે, જો બે લાઇટ રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ હોત તો આ કઈ ઇન્ટરસેક્ટ થયા હોત? ફોકસ પર. પણ એ પેરેલલ તો છે પણ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ નથી, એટલે આ બે ઇન્ટરસેક્ટ અહીં થયા. હા, એવું કહી શકો કે આ જે પોઈન્ટ છે એ એક્ઝેક્ટલી લાય બિલો ધી ફોકસ, ફોકસની નીચે હશે એવું કહી શકો, આ લાઇનમાં હશે એવું કહી શકો નીચે, પણ ફોકસ પર નહીં. પણ ફોકસ પર નહીં. ઓકે, બોલો, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે આ થઈ ગયો આપણો એ ડેશ. શું થઈ ગયો? એ ડેશ. અને ઇમેજ બની ગઈ એ ડેશ બી ડેશ. હવે જોજો, મેં ઇમેજ એવી રીતે સેટ કરી કે આઈપીસના ફોકસ પર જ રહે. આ ઇમેજ કઈ બને? આઈપીસના ફોકસ પર. ઓકે, એટલે વસ્તુ કેવી થઈ કે ઓબ્જેક્ટિવનું ફોકસ અને આઈપીસનું ફોકસ બે એક જ લોકેશન પર આવી ગયું, F1 FE. બરાબર છે? એટલે આઈપીસના ફોકસ પર આ ઓબ્જેક્ટ થઈ ગયું, આઈપીસ માટે આ ઓબ્જેક્ટ થઈ જશે. હવે આઈપીસ માટે શું થઈ જશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટિવ માટે એવું કહી શકો કે આ ઇમેજ છે, પણ આ ઇમેજ ઇટ એક્ટ એઝ અ ઓબ્જેક્ટ ફોર આઈપીસ. ઓકે, અને આ થઈ ગઈ આઈપીસની ફોકલ લેન્થ FE. આ લાઇટ રે અહીંથી રિફ્રેક્ટ થશે, આમ જશે રિફ્રેક્ટ થઈને. અહીંથી તમે ઓબ્ઝર્વ કરશો અને બેક ટ્રેક કરશો તો ફાઇનલ ઇમેજ કઈ બનશે? ઇન્ફિનિટી. ફાઇનલ ઇમેજ કઈ બનશે? ઇન્ફિનિટી. બોલો, ક્લિયર બધાને? છે કંઈ ડાઉટ? ડાઉટ હોય તો પૂછો. બોલો, ક્લિયર? ચાલો તો આગળ જઈએ. હવે આ એંગલ મેં લીધો છે આલ્ફા. આ જે રેસ છે એ કેટલો એંગલ બનાવે છે? આલ્ફા. આલ્ફા એટલે આ પણ આલ્ફા થઈ જશે. ઓકે, અને મેં બીટા લીધો છે. અને શું લીધું છે? બીટા. આલ્ફા બીટા શું હતું ખબર છે ને તમને? શું હતું આલ્ફા બીટા? મેગ્નિફિકેશનમાં જોયું હતું આલ્ફા બીટા? બીટા શું હતું? એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ એટ ધી આઈ ઓર લેન્સ. આ બીટા શું હતું? એંગલ સબટેન્ડેડ બાય ધી ઇમેજ. તો ઇમેજ કોણ છે? એ ડેશ બી ડેશ, જે આ આઈપીસ જોડ કેટલો એંગલ બનાવે છે? બીટા. ઓકે, અને આલ્ફા શું હતું? એંગલ સબટેન્ડેડ બાય ધી ઓબ્જેક્ટ એટ ધી ઓબ્જેક્ટિવ. તો જો અહીં ઓબ્જેક્ટ હશે તમારો, તો ઓબ્જેક્ટમાંથી રે આવે છે, તો અહીંયા આ ઓબ્જેક્ટિવ જોડે કેટલો એંગલ બનાવે છે? આલ્ફા. એટલે ઓબ્જેક્ટિવ જોડે જે એંગલ બનાવે એ આલ્ફા, અને ઇમેજ આઈપીસ જોડે જે એંગલ બનાવે એ બીટા. ઓકે, હવે આ આલ્ફા એટલે આ પણ આલ્ફા થઈ ગયું. બોલો, ક્લિયર આટલે સુધી? ચાલો, આમાં લેન્થ ઓફ ટેલિસ્કોપ શું થશે? તો લેન્થ ઓફ ટેલિસ્કોપ થશે FO પ્લસ FE. શું થશે? FO પ્લસ FE. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો આપણું મેગ્નિફિકેશનનું ઇક્વેશન છે એંગલ સબટેન્ડેડ બાય ધ ફાઇનલ ઇમેજ એટ ધી આઈ ડિવાઈડ બાય એંગલ સબટેન્ડેડ બાય ધી ઓબ્જેક્ટ એટ ધી આઈ ઓર ઓબ્જેક્ટિવ ઇક્વલ્સ ટુ બીટા અપોન આલ્ફા. ઓકે, ચલો હું ડેરિવેશન સ્ટાર્ટ કરું છું. આપણે મેગ્નિફિકેશનનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે ઇન કેસ ઓફ ટેલિસ્કોપ. ઓકે, ચાલો તો ફર્સ્ટ હું અહીંયા એક ટ્રાયંગલ લઉં છું. શું લઉં છું? ટ્રાયંગલ. ઓકે, અને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. આ જ ઇક્વેશનમાં તમારે બીટા અને આલ્ફાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની થશે. આપણે અહીંયા આગળ બીટા અને આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરીશું, રાઈટ? તો પહેલાં હું એક ટ્રાયંગલ અહીંયા લઈશ. કયો ટ્રાયંગલ? તો એ ડેશ બી ડેશ ઈ. તમે જોયો ટ્રાયંગલ એ ડેશ બી ડેશ ઈ? તો ઇન ટ્રાયંગલ એ ડેશ બી ડેશ ઈ, ચલો એ ડેશ બી ડેશ ઈ ટ્રાયંગલમાં તમે ટેન બીટા લો તો ટેન બીટા લેશો તો શું મળશે? જુઓ તો H અપોન FE થશે. ડાયરેક્ટ લઈ લઈએ H અપોન FE. બોલો, ક્લિયર? અને એંગલ તો કેવો હશે આપણે? સ્મોલ. તો ફોર સ્મોલ એંગલ સ્મોલ એંગલ માટે શું થાય? ટેન બીટા
ઇક્વલ્સ ટુ બીટા ઇક્વલ્સ ટુ એચ અપોન એફ. ઓકે, ઇક્વેશન નંબર 2. ચાલો સેકન્ડ ટ્રાયેંગલ લઈએ. બોલો સેકન્ડ ટ્રાયેંગલ કયો થશે? સેકન્ડ ટ્રાયેંગલ કયો થશે? જુઓ તો સેકન્ડ ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ ઓ થશે. એ ડેશ બી ડેશ ઓ. ઓકે, ચલો એમાં લો તો ટેન આલ્ફા થશે. એમાં શું થશે? ટેન આલ્ફા. ટેન આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? આ એચ અપોન એફઓ. શું થશે? એચ અપોન એફઓ. અગેન ફોર સ્મોલ એંગલ. અગેન ફોર સ્મોલ એંગલ. સ્મોલ એંગલ માટે શું થઈ જશે? ટેન આલ્ફા ઇક્વલ્સ ટુ એચ અપોન એફઓ. ઇક્વેશન નંબર શું થઈ ગયું? 3. હવે તમે ઇક્વેશન 1માં આલ્ફા અને બીટાની વેલ્યુ મૂકો. તો ફ્રોમ ઇક્વેશન 1 શું થશે? એમ ઇક્વલ્સ ટુ શું હતું ઇક્વેશન? બીટા અપોન આલ્ફા. તો બીટાની વેલ્યુ છે એચ અપોન એફઈ ડિવાઈડ બાય આલ્ફા છે એચ અપોન એફઓ. બોલો શું ક્લિયર થઈ જશે? શું કેન્સલ થશે અહીંયા? એચ એચ કેન્સલ. એફઓ ઉપર જશે, એફઈ નીચે આવશે. તો એફઓ અપોન એફઈ. તો ફાઇનલ ઇક્વેશન તમને મળી ગયું એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ. શું મળી ગયું? એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ. આ છે મેગ્નિફિકેશન ડ્યુ ટુ ટેલિસ્કોપ. ઓકે, વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ ઇન્ફિનિટી. ઓકે, હવે મને કહો તમે કે આ મેગ્નિફિકેશન મારે ઇન્ક્રીઝ કરવું છે. શું કરવું છે? ઇન્ક્રીઝ. તો મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ કરવું હોય તો એફઈને શું કરવું પડે ભાઈ? એફઈને હું શું કરું તો મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ થાય? તો એફઈને મારે કરવું પડે ડિક્રીઝ. એન્ડ એફઓને શું કરવું પડે? ઇન્ક્રીઝ. જો હું એફઈને ડિક્રીઝ કરું અને એફઓને ઇન્ક્રીઝ કરું તો જ મારું જે મેગ્નિફિકેશન છે એ શું થાય? ઇન્ક્રીઝ થાય. because m is directly proportional to fo. m is inversely related to fe. તો આ ડિક્રીઝ કરવું પડે, આ ઇન્ક્રીઝ કરવું પડે. એટલે જુઓ હવે તમને ખબર પડશે કે અહીંયા લાર્જ એફઓ યુઝ કર્યું છે. કેમ? મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ કરવા. અહીં સ્મોલ એફઈ છે. કેમ? મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ કરવા. બોલો ક્લિયર બધાને? બધાને ક્લિયર થઈ ગયું ભાઈ? ઓકે, હવે નિયર પોઈન્ટનો કેસ પણ આપણે જોઈ લઈએ. વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. આ જે કેસ છે એમાં તમને મેક્સિમમ મેગ્નિફિકેશન મળશે. તો રે ડાયાગ્રામ જોઈ લઈએ. ચાલો, ચેન્જીસ એક જ જગ્યાએ આવશે. કઈ જગ્યાએ? કે અહીં જે તમારી ઇમેજ બને છે, બરાબર છે, એવી રીતે તમારે સેટ કરવાની એ ડેશ બી ડેશને કે એ આઈપીસના ફોકસ અને આઈપીસના ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે રહે. જો આઈપીસનું ફોકસ આ છે, એનું ઓપ્ટિકલ સેન્ટર એની વચ્ચે રહેવું જોઈએ. જ્યાં પેલા ઇન્ફિનિટીમાં એફઓ અને એફઈની બેઉની લોકેશન સેમ હતી. રાઈટ? ચલો, તો આ કેસમાં તમે કહી શકો અહીંયા કે ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર મળશે. ચલો, આ એફઈ થઈ ગયું. આ એફઈ છે, ફોકસ એફઈ, એની ફોકલ લેન્થ એફઈ. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે યુ ઈ. આ લાઇટ રે અહીંથી રિફ્રેક્ટેડ થશે, અહીંથી બેકટ્રેક કરશો તો ઇન્ટરસેક્ટ થશે. આ થઈ ગયું એ ડબલ ડેશ. ફાઇનલ ઇમેજ એ ડબલ ડેશ બી ડબલ ડેશ થઈ જશે. અને કેટલા ડિસ્ટન્સ પર મળી? વી ઇક્વલ્સ ટુ ડી. વી ઇક્વલ્સ ટુ ડી. ઓકે, અહીં થશે આલ્ફા એંગલ. આલ્ફા એટલે આ પણ આલ્ફા થશે. બીટા કયો થશે? તો અહીંયા ઇમેજ છે, અહીં કેટલો એંગલ બનાવે છે? તો કે બીટા. બોલો ક્લિયર બધાને? બધાને ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે આમાં મેગ્નિફિકેશનનું જે ઇક્વેશન છે એ તમારે આ યાદ રાખવાનું છે. એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ. પેલામાં આટલું જ હતું, એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ જ હતું. પણ બીજું એક વસ્તુ અહીંયા મલ્ટીપ્લાય થાય છે, 1 + એફઈ અપોન ડી. ખાસ યાદ રાખજો, ભૂલ ના પડે. બિકોઝ આગળના બધા ઇક્વેશનમાં કેવું આવ્યું છે? ડી અપોન એફઈ આવ્યું છે. જે આવ્યું છે આમાં રિવર્સ થઈ જાય છે, ડી એફઈ અપોન ડી. રાઈટ? તો એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ ઇન્ટુ 1 + એફઈ અપોન ડી. આ થઈ ગયું મેગ્નિફિકેશન ડ્યુ ટુ ટેલિસ્કોપ વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. ઓકે, અને લેન્થ ઓફ ટેલિસ્કોપ કેટલી થશે? તો લેન્થ ઓફ ટેલિસ્કોપ થશે એફઓ પ્લસ યુઈ. આમાં શું કરવાનું? એફઓ પ્લસ યુઈ. પેલામાં શું હતું? એફઓ પ્લસ એફઈ હતું. પેલામાં એફઓ પ્લસ એફઈ હતું, આમાં છે એફઓ પ્લસ યુઈ.
ઓકે, અને પેલા કેસમાં યુઈ અને એફઈ બેઉ સેમ હતા, રાઈટ? યુઈ અને એફઈ કેવા હતા? સેમ. એટલે જ આપણે એફઓ પ્લસ એફઈ ડાયરેક્ટ લઈ લીધું છે. આમાં એફઓ પ્લસ યુઈ થાય. ઓકે, બોલો ક્લિયર બધાને? ક્લિયર થઈ ગયું છે બધાને? ઓકે, ચાલો. હવે અહીંયા પણ આપણે બે ફોર્મેટ લઈ લઈએ બેઉના ઇક્વેશન એક સાથે. એક છે મેક્સિમમ મેગ્નિફિકેશન. ફાઇનલ ઇમેજ કઈ બને? નિયર પોઈન્ટ પર. હમણાં જોયું લાસ્ટ કેસ, હમણાં જોયો ને એ. એનું ઇક્વેશન તમારે આ યાદ રાખવાનું છે, એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ 1 પ્લસ એફઈ અપોન ડી. આ નહીં યાદ રાખો તો ચાલશે. ઓકે, તો એફઓ અપોન એફઈ 1 પ્લસ એફઈ અપોન ડી. આઈસ તમારી કેવી હશે? સ્ટ્રેટ. જ્યારે પણ મેક્સિમમ મેગ્નિફિકેશન લેવાનો ટ્રાય કરો ને તો તમારી આઈ સ્ટ્રેન જ થઈ જાય, દુખે જ તમારી આઈ. અને લેન્થ ઓફ ટેલિસ્કોપ થશે એલ ઇક્વલ્સ ટુ એફઓ પ્લસ યુઈ. ઓકે, આ મેક્સિમમ મેગ્નિફિકેશન. મિનિમમ મેગ્નિફિકેશન એટલે નોર્મલ એડજસ્ટમેન્ટ. એમાં ફાઇનલ ઇમેજ કઈ બને છે? ઇન્ફિનિટી એ. ઓકે, અને એ વખતનું જે મેગ્નિફિકેશન છે એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ. શું થશે? એમ ઇક્વલ્સ ટુ એફઓ અપોન એફઈ. અને તમારી આઈ છે કેવી હશે? રિલેક્સ. રિલેક્સમાં રહેશે તમારી આઈ, કોઈ વધારે ટેન્શન નહીં આવે, રાઈટ? અને લેન્થ ઓફ ટેલિસ્કોપ કેટલી થઈ જશે? એલ ઇક્વલ્સ ટુ એફઓ પ્લસ એફઈ. એલ ઇક્વલ્સ ટુ શું થશે? એફઓ પ્લસ એફઈ. ઓકે, બોલો બધાને ક્લિયર થઈ ગયું? બધાને ક્લિયર થઈ ગયું? બેઉ કેસીસ, બંનેમાં બેઉ કેસીસ આપણે કમ્પ્લીટ થઈ ગયા, રાઈટ? આમાં એવું નથી ન્યુમેરિક. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં આપણે અલગ કેસ લેવા પડ્યા હતા ન્યુમેરિકલ માટે. આમાં એવું નથી. આમાં જે છે એમાંથી જ ઇક્વેશન કામ લાગશે બધા ન્યુમેરિકલમાં. કમ્પાઉન્ડમાં જે એક અલગ હતું એટલે મેં તમને ડિરાઈવ કરાવી દીધું, બરાબર? આપણે કમ્પ્લીટ થઈ ગઈ બધી થિયરી. ઓકે, હવે શું કરવાનો પ્લાન છે તમારો? શું ઈચ્છા છે? ન્યુમેરિકલ કરવાની કે પછી બીજું ચેપ્ટર લેવાની કે શું ઈચ્છા છે બધાની? કે સર અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે ચેપ્ટર 9ની થિયરી પૂરી એટલે ઈચ્છા સમાપ્ત. મારી ઈચ્છા પૂરી સર, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય બસ એટલું જ કરો, ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે બધી. એક કહે છે ન્યુમેરિકલ આઈએમપી ન્યુમેરિકલ. ઓકે, ન્યુમેરિકલ જો કરવા જઈશું તો બધા બહુ છે ન્યુમેરિકલ, તો કયા કરીએ કયા ના કરીએ એવું થાય. એક પર્ટિક્યુલર કેસ છે તમારે કે આ ટાઈપના આ મેથડના થિયરીના ન્યુમેરિકલ નહીં ફાવતા, કે બધું નહીં ફાવતું? હા, હેત કે છે ઓફ ટેલિસ્કોપ. ઓકે, ટેલિસ્કોપના તો એક બે છે, કંઈ વધારે નથી. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટીઆઈઆર. ઓકે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના કહેતા હતા મને, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લઈ લઈશ બધા, બરાબર? અને અમુક સારા હશે સમજવા જેવા, એ લઈ લઈશું. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના થોડા લેન્ધી છે, થોડી વાર લાગે. છે ઇઝી. એકવાર તમને સેટ થઈ જાય ને શું કરવાનું, પિક્ચર આ ડાયાગ્રામ બનાવી મગજમાં ક્લિયર હોય ને, ઇક્વેશન ક્લિયર હોય, ડાયાગ્રામ ક્લિયર હોય, ક્યારે શું બને, તો બહુ વાંધો ના આવે, તરત થઈ જાય કામ. ગોખવાન મેં હોય ને તો અઘરું પડે થોડું, કારણ કે એમાં કોઈ કન્સેપ્ટ નહીં, ક્યારે કયું કરવાનું એ તમને તો જ ખબર પડે જો તમે આ સમજ્યા હો. હું તમે ટેકનિક આપીશ કે પહેલાં આવું કરવાનું, પછી આવું કરવાનું, પછી આવું કરવાનું. એ તમે સમજાવો તો જ તમને ટેકનિક કામમાં લાગે. તો ભાઈ ગોખી નાખો તો ચાલે. એટલું ગોખશો, ગોખીને થાકી જશો, એટલું બધું છે. વાંધો નહીં, જોઈ લઈશ મારી રીતે. અમુક હશે ઓપ્ટિકલના તો લઈ લઈશ, ટીઆઈઆરનો હશે તો કોઈક લઈ લઈશ. તમને પર્ટિક્યુલર કોઈક હોય તો જોઈ લો, જોવું હોય તો. કારણ કે આમાં તો પોલે કંઈ મૂકવું, એક ન્યુમેરિકલ, આ નહીં ફાવતા નહીં ફાવતું. અને ન્યુમેરિકલ એ ઓછા નહીં આમાં, આ ચેપ્ટરમાં બહુ બધા ન્યુમેરિકલ છે. સર કઈ કેમેસ્ટ્રી માટે આવું કોઈ સર એમ ધ્યાનમાં છે? હા ભાઈ, કોઈ ધ્યાનમાં નહીં. આવું એટલે કેવું? આવું ઓનલાઈન ફ્રીમાં? બાકી કરનાર જ બેઠા જ બધા. ફ્રીમાં તમને કોઈક મળે એવા કરનાર
હા સર પ્લીઝ કેમેસ્ટ્રી જરૂર છે કોઈ બી લેક્ચર કે કંઈ એ હું હવે વાંચીને શીખવાડું તો કેમેસ્ટ્રી બીજું શું 1:2 2:2 2p6 3:2 બધું ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ને બધું શું આવે તમારે ડી એલિમેન્ટ ને કયા એલિમેન્ટ બ્લોકો બધા આવે ચાલુ કરી દઉં કહીએ કેમેસ્ટ્રી ઓનલાઈન દલવાળી સપોર્ટ આલે જ કરી દઉં કહીએ ઓર્ગેનિક નહીં ફાવતું કે બેન્ઝિન બેન્ઝિન આવે કે શું ઓર્ગેનિકમાં તો કાર્બન અહીં મૂકવાનો અહીં મૂકવાનો એટલે ફૂલ સપોર્ટ છે હવે ફૂલ સપોર્ટમાં આવી જતા રે હેડ દલવાડી કેમેસ્ટ્રી ભણાવવા આવી જાય હેડ તારે શું મારું પૂરું થાય પછી તારો ગોઠવી દઈએ 1 કલાકનો લેક્ચર શું દલવાડી ભણાવશે આ રીતે બોલો ગોઠવી દેવું બધા શું કહે તારે શું હા પૂછવું જોઈએ દલવાડીને પૂછવું એને જ ગોઠવી દઈએ અથવા તો એને શોધી લાવો એને કહો એ શોધી લાવે એવો છે એના તો બધા બહુ કોન્ટેક્ટ છે દલવાડીને તો કોકને શોધી જ લાવશે ફેવરેટ સર એને લેતો આય બોલો બધા કહે છે કોઈ પણ લાવો અમારે તો જરૂર છે અહીંયા બે જશું તોય ચાલશે કે સર ફેલ થઈ જઈશું દલવાડી ભણાવશે તો બોલો સુજલ ખત્રી એવું કહે છે ફેલ થઈ જઈશું દલવાડી કે ફેલ થાય એવો છે તમને શું લાગે છે હા એવું કરે એ પાસ થઈ જાય તમને બધાને ફેલ કરાવતો જાય પાછું મારે શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી સાચું કહું તો 4 દિવસ થયા ને પછી એમ કહું કે મારે 2 દિવસ રજા આલ દો મંડેથી ફરી કરીશું એવું થઈ જ ગયું હતું સાચું કહું તો પછી મેં કીધું ચલો ને ખેંચું 2 દિવસ બીજા લીધું બરાબર હવે થઈ જાય એવું કેટલું હવે કાલે તો નહીં આપણે કાલે તો રજા જ રાખીશું મંડે